નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 12મી જુલાઈ અને રવિવારના અમેરિકાના મુખ્ય સમાચારની વાત કરીએ તો અમેરિકામાં પાટીદાર પરિવારમાં લોહીની હોળી રમાઈ હતી. પિતા જે બંદૂક પોતાના રક્ષણ માટે રાખતા તેનાથી જ દીકરાએ પિતાનો ભોગ લીધો. પછી તેણે ખુદને ગોળી મારી દીધી. પિતા પુત્રના મોત થયા છે. આ હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. હિતેશભાઈ પટેલના મોતનું કારણ શા માટે દીકરો બન્યો તેની વિગતે વાત કરીશું. એક ખુલાસો થયો છે. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 1 ઓગસ્ટથી વિઝાના નિયમમાં મોટા 3 બદલાવ આવી રહ્યા છે, જેની સીધી અસર આપણા ગુજરાતીઓ અને ભારતીયો પર થવાની છે. કેવી રીતે અસર થશે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકાના એક શહેરના રસ્તા પર હવે આઈસ મિલિટરી સહિતની એજન્સીઓ રસ્તા ઉપર ઉતરી આવી છે, જેના કારણે હવે ગુજરાતીઓએ ઘર બહાર નીકળતા પહેલા 100 વાર વિચાર કરવો પડશે. કારણ કે કામ અર્થે બહાર નીકળ્યા અને દસ્તાવેજ ન હોવાના કારણે પકડાયા તો સીધા જ ડિપોર્ટ કેવી રીતે થવાશે તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને પોતાના વહાલા સંતાનોના ઉછેર માટે ચિંતિત એવા આપણા ગુજરાતી મા બાપના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા અને ચોંકાવનારા તથા અરેરાટી ભર્યા ગુનાહિત સમાચાર સામે આવ્યા છે. આ સમાચારને લીધે પ્રવાસી સમાજની અંદર ભારે આઘાત અને કાનૂની ચર્ચાનો માહોલ વ્યાપી ગયો છે. અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં વસતા એક સુખી ગુજરાતી પરિવારની અંદર એક બહુ જ ભયાનક અને કાળજું કંપાવી દેનારો લોહિયાળ ખૂની ખેલ ખેલાયો છે, જેમાં સગા દીકરાએ પોતાના જ પિતાને ગોળી મારી દઈને મોતને ઘાટ ઉતારી દીધા. બાદમાં ખુદ પોતાના જીવનનો પણ કરુણ અંત આણી દીધો. પિનેલસ કાઉન્ટી શેરીફ ઓફિસે ગત ગુરુવારે રાત્રે લાર્ગો નજીક થયેલા આ પ્રચંડ શૂટિંગના કેસમાં બંને મૃતકોની ઓળખ જાહેર કરી દીધી છે. પોલીસે ઓફિશિયલી કન્ફર્મ કર્યું છે કે મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ સગા પિતા પુત્ર હતા, જેમાં 27 વર્ષીય પુત્રનું નામ પાર્થ પટેલ જ્યારે તેના 55 વર્ષના પિતા હિતેશભાઈ પટેલ હોવાનું પુષ્ટિ કરાય છે. પોલીસની કાનૂની ટીમો જ્યારે ઘટના સ્થળે ક્રાઇમ સીન પર પહોંચી ત્યારે આખું ઘર લોહીથી લથપથ હતું અને પિતા પુત્ર બંને ત્યાં ગંભીર હાલતમાં પડેલા હતા. પુત્ર પાર્થનું ગોળી વાગવાના કારણે ઓન ધ સ્પોટ એટલે કે ઘટના સ્થળે જ મોત નીપજ્યું, જ્યારે પિતા હિતેશ પટેલના શ્વાસ ચાલતા હતા, જેથી તેમને ઓફિસરો દ્વારા ક્રિટિકલ હાલતમાં તાત્કાલિક નજીકની ઇમરજન્સી હોસ્પિટલમાં ખસેડાયા, પરંતુ સારવાર દરમિયાન તેમણે પણ થોડા જ સમયમાં દમ તોડી દીધો હતો. આ હૃદયદ્રાવક કેસની પ્રારંભિક કાનૂની તપાસમાં બહુ મોટો ખુલાસો થયો છે. આરોપી પુત્ર પાર્થ પટેલ અસલમાં ઓહાયોના ડબલિન વિસ્તારમાં એકલો રહેતો હતો અને તે ઘણા સમયથી સખત મેન્ટલ હેલ્થ ઇસ્યુ એટલે કે ગંભીર માનસિક બીમારીથી પીડાતો હતો, જેથી કદાચ કાનૂની સારવાર પણ ચાલી રહી હતી. પાર્થ ફ્લોરિડામાં રહેતા પોતાના માતા પિતાને મળવા માટે આવ્યો હતો, પરંતુ ગુરુવારે રાત્રે ઘરમાં પિતા હિતેશભાઈએ તેને કોઈક સામાન્ય બાબતે કંઈક કહી દીધું. પિતાની આ કોમેન્ટ સાંભળીને માનસિક રીતે અસ્વસ્થ પાર્થ અચાનક ઉશ્કેરાઈ ગયો અને પિતા પુત્ર વચ્ચે થયેલી આ સામાન્ય બબાલે ગણતરીની મિનિટોમાં જ સમગ્ર ઘરમાં એક અતિશય ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. તે જ વખતે ગુસ્સામાં પાગલ બનેલા પાર્થે પોતાની પાસે છુપાવેલી ગન બહાર કાઢી અને પિતા સામે ધડાધડ ફાયરિંગ શરૂ કરી દીધું, જેના કારણે હિતેશભાઈ લોહી લુહાણ થઈને ત્યાં જ ઢળી પડ્યા. કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આવેશમાં આવીને સગા બાપ પર કાળ બનીને ગોળી ચલાવનારા પાર્થ પટેલને કદાચ પળવારમાં જ પોતાની આ ભયાનક ભૂલનો પસ્તાવો થયો અને અહેસાસ થઈ ગયો. તે આઘાતમાં તેણે તરત પોતાની ગનથી પોતાના જીવનનો પણ કાયમ માટે અંત આણી દીધો. આ ભયાનક સામસામા ગોળીબાર થયા ત્યારે ઘરમાં આ બંને સિવાય અન્ય કોઈ પરિવારનું સભ્ય હાજર હતું નહીં. પોલીસને આ ઘટનાની માહિતી મળી કઈ રીતે તેની કોઈ ચોક્કસ વિગતો પોલીસે હજુ સુધી શેર કરી નથી, પરંતુ પોલીસ રિપોર્ટ અનુસાર 9 જુલાઈ 2026ના રોજ રાત્રે બરાબર 10:15 132 એવન્યુ નોર્થના વિસ્તારમાંથી ગોળીબાર અંગેનો એક ઇમરજન્સી 911 કોલ સરકારી કંટ્રોલ રૂમ પર મળ્યો હતો.
જેના આધારે આખી કાર્યવાહી કરાઈ હતી. આ અકસ્માત બાદ મૃતકોના નજીકના સગા સંબંધીઓને ઓફિશિયલી કાનૂની જાણ કરી દેવામાં આવી છે અને હાલ મેડિકલ ટીમ દ્વારા ઓટોપ્સી એટલે કે પોસ્ટમોર્ટમ સહિતની તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી થયા બાદ બંને મૃતદેહો તેમના સંબંધીઓને સોંપવામાં આવશે. પાર્થ અને હિતેશભાઈ ગુજરાતમાં મૂળ કયા ગામના કે શહેરના વતની છે અને આ ફેમિલી અમેરિકામાં કેટલા વર્ષોથી રહેતું હતું તેની કોઈ પાકી વિગતો તંત્રએ હજુ સુધી જાહેર કરી નથી. પ્રાઇવસીના લીધે મૃતકોના ફોટોગ્રાફ પણ ગુપ્ત રખાયા છે. જોકે આખી ઘટનાની અમેરિકામાં વસતા તમામ ગુજરાતીઓને સ્તબ્ધ કરી દેવામાં આવ્યા છે અને ચર્ચા જાગી છે કે માનસિક બીમારીથી પીડાતા પાર્થ પાસે આટલી ખતરનાક ગન ક્યાંથી આવી? શું તે ઓહાયોથી જ પોતાની સાથે ગન લાવ્યો હતો કે ફ્લોરિડામાં રહેતા તેના પિતા પોતાની સુરક્ષા માટે ગન રાખતા હતા? પ્રવાસીઓ માટે બહુ જ મોટો માનસિક અને કાનૂની લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે. દોસ્તો, આજે આપણા મૂલ્યો, આપણી સંસ્કૃતિ ધોવાઈ જતા આપણા બાળ બચ્ચા એટલે કે આપણા સંતાનો પણ હવે અમેરિકનોની જેમ ઉગ્ર બનવા લાગ્યા છે. માટે દોસ્તો, એમને વતન સાથે જોડી રાખજો, સંસ્કૃતિ સાથે જોડી રાખજો. દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતી મા બાપ અને સંતાનોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાની ધરતી પરથી ત્યાં H1B કે L1 વિઝા પર નોકરી કરતા લાખો ભારતીય પ્રવાસીઓ અને F1 સ્ટેટસ પર ભણતા આપણા ગુજરાતી વિદ્યાર્થીઓના કાળજા ધ્રુજાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા કાનૂની સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે ગ્રીન કાર્ડ આવેદનકર્તાઓના મનમાં બહુ જ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના ઇમિગ્રેશન વિભાગ એટલે કે USCIS દ્વારા આગામી 1 ઓગસ્ટથી ગ્રીન કાર્ડ અને ઇમિગ્રેશન પ્રક્રિયાના નિયમોમાં 3 ઐતિહાસિક અને કઠોર બદલાવ કરવામાં આવી રહ્યા છે, જે આખી સિસ્ટમને હચમચાવી દેશે. આ કટોકટી ભર્યા ફેરફારોમાં પ્રથમ અને સૌથી મોટો ફટકો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ એટલે કે અમેરિકામાં રહેતા જ પોતાની અસ્થાયી વિઝા ફાઇલને ગ્રીન કાર્ડમાં બદલવાની પ્રક્રિયા પર પડ્યો છે. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ અમેરિકામાં કાયદેસર વિઝા પર રહીને ફોર્મ I-485 ભરીને પોતાનું સ્ટેટસ એડજસ્ટ કરી શકતું હતું, પરંતુ હવે 1 ઓગસ્ટથી આ પ્રક્રિયા કોઈ સામાન્ય બાબત નહીં રહે, પણ તેને માત્ર અતિશય અસાધારણ પરિસ્થિતિમાં જ મંજૂરી અપાશે. જેનો કાનૂની અર્થ એ છે કે હવે ગ્રીન કાર્ડ મેળવવા માટે અરજદારે ફરજિયાત અમેરિકા છોડીને પોતાના દેશ ભારત પાછા ફરવું પડશે અને ત્યાં આવેલી અમેરિકન એમ્બેસીમાં કાઉન્સિલર પ્રોસેસિંગ દ્વારા જ મંજૂરી મેળવવી પડશે. આના લીધે લોકોએ ત્યાં મેળવેલા વર્ક પરમિટ અને એડવાન્સ પેરોલના હકો સીમિત થઈ જશે. જો ફાઇલમાં કોઈ વહીવટી તપાસ નીકળશે તો વર્ષો સુધી અમેરિકા પાછા જઈ શકાશે નહીં, જેના લીધે હોમ ઓનર્સ અને બાળકોના અભ્યાસ પર મોટી મુશ્કેલી આવી જશે. સરકાર માત્ર એવા કિસ્સામાં જ યુએસમાં રહેવાની છૂટ આપશે જ્યાં અરજદાર સાબિત કરી શકે કે તેના જવાથી અમેરિકન અર્થતંત્રને મોટું નુકસાન થશે અથવા તેને કોઈ ગંભીર મેડિકલ તકલીફ છે, જે સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે. બીજો સૌથી મોટો કાળો કાયદો એ છે કે અત્યાર સુધી ફાઇલમાં કોઈ દસ્તાવેજ જેમ કે બર્થ સર્ટિફિકેટ, ટેક્સ રિટર્ન કે મેરેજ સર્ટિફિકેટ ખૂટતું હોય તો અધિકારીઓ RFE એટલે કે રિક્વેસ્ટ ફોર એવિડન્સ મોકલીને સુધારવાનો મોકો આપતા હતા, પણ હવે 1 ઓગસ્ટથી કોઈ પણ પૂર્વ ચેતવણી કે RFE આપ્યા વિના અધિકારીઓ તમારી ફાઇલને સીધી જ ઓફિશિયલી રિજેક્ટ એટલે કે રદ કરી શકશે, જેના લીધે મોટી ફી પણ ડૂબી જશે. અને સૌથી ભયાનક સસ્પેન્સ એ છે, જો રિજેક્શન વખતે તમારો વર્તમાન વિઝા એક્સપાયર થઈ ગયો હશે તો કાયદા મુજબ તમને સીધો નોટિસ ટુ અપિયર એટલે કે દેશ નિકાલ અને ડિપોર્ટેશનની કાનૂની કોર્ટ કાર્યવાહીમાં ધકેલી દેવાશે. ત્રીજો મોટો કડક બદલાવ એ છે કે ફોર્મ પર ડિજિટલ સહી ચાલશે નહીં અને અમાન્ય સહી હશે તો પણ ફાઇલ સીધી જ રિજેક્ટ થશે. વળી અત્યાર સુધી વર્ક પરમિટ રિન્યુઅલ વખતે મળતું 540 દિવસનું ઓટોમેટિક એક્સટેન્શન પણ સરકાર ખતમ કરવા જઈ રહી છે, જેથી નવો વર્ક પરમિટ ન આવે ત્યાં સુધી પગાર વિના ઘરે બેસવું પડશે અને PERM લેબર સર્ટિફિકેશનના લઘુત્તમ વેતનના દરો પણ બહુ જ વધારી દેવાયા હોવાથી કંપનીઓ માટે વિદેશી કર્મચારીઓને સ્પોન્સર કરવાનું મોંઘું થઈ જશે. 2026ના વર્ષમાં અમેરિકામાં વસતા તમામ પ્રવાસીઓ માટે બહુ મોટો આ કાનૂની પડકાર સાબિત થવાનો છે.
તેથી કોઈ પણ ફોર્મ ભરતા પહેલા નિષ્ણાત વકીલની સલાહ લો અને કોઈ પણ કિંમતે પોતાનું સ્ટેટસ જાળવી રાખો. દોસ્તો, આ વિડીયો આપણા તમામ ગુજરાતી પરિવારોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ઇલિનોઇસ રાજ્યના શિકાગો શહેરમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને કોઈ પણ સ્ટેટસ વિના રહેતા આપણા ગુજરાતી પરિવારોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. પ્રવાસીઓના મનમાં જેનાથી બહુ મોટો ભયાનક ફફડાટ પેદા થઈ ગયો છે. એનબીસી અને CABSના ઓફિશિયલ ગ્રાઉન્ડ રિપોર્ટ અનુસાર અનડોક્યુમેન્ટેડ ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સની વસ્તી ધરાવતા શિકાગો વિસ્તારમાં અત્યારે આઈસના એજન્ટોની શંકાસ્પદ હલચલ બહુ જ વધી ગઈ છે. સોશિયલ મીડિયા પર માસ્ક પહેરેલા એજન્ટો લોકોને આડેધડ પકડી રહ્યા હોવાના લાઈવ વિડીયો સામે આવી રહેતા પ્રવાસીઓમાં ભારે ખોફ એટલે કે ડરનો માહોલ છે. હજુ ગયા જ વર્ષે શિકાગોમાં ઓપરેશન મિડવે બ્લિટ્ઝ હેઠળ હજારો અનડોક્યુમેન્ટેડ લોકોની ધરપકડ કરીને ભારે આતંક સર્જવામાં આવ્યો હતો અને ત્યારબાદ થોડો સમય શાંતિ રહ્યા પછી હવે ફરી આ માસ ડિપોર્ટેશનનો ધમધમાટ પ્રચંડ વેગથી શરૂ થઈ ગયો છે. ઇમિગ્રેશન એડવોકેટ્સ પણ આ સ્થિતિથી ભારે ચિંતામાં છે, કારણ કે છેલ્લા માત્ર 2 જ અઠવાડિયામાં શિકાગો વિસ્તારમાંથી આશરે 38 જેટલા અનડોક્યુમેન્ટેડ ઇમિગ્રેન્ટ્સની ધરપકડ કરી લેવાય છે. લાન્સ શિકાગો સંસ્થાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર માર્સેલા રોડ્રિજે ચોંકાવનારો દાવો કર્યો છે કે ઇમિગ્રેશન ઓથોરિટીઝ હવે જાણી જોઈને બાળકોની સ્કૂલની આસપાસના વિસ્તારોને ટાર્ગેટ બનાવી રહી છે. છેલ્લે 10 મહિના પહેલા શિકાગોમાં આવી કડક કાર્યવાહી થઈ હતી, જેમાં સેંકડો લોકોને અરેસ્ટ વોરંટ વિના જ રસ્તે ચાલતા રોકીને આઈડી માંગ્યા બાદ જેલમાં પૂરી દેવાયા હતા. તેમાં ઘણા નિર્દોષ ગુજરાતીઓ પણ જેલ ભેગા થયા હતા, જેમાંથી અમુક લોકોના અસાઇલમના કેસ ઇમિગ્રેશન કોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં તેમને લાંબો સમય જેલમાં સળવું પડ્યું હતું અને આખરે બારોબાર ડિપોર્ટ કરી દેવાયા હતા. લોકોએ એવી ધારણા રાખી હતી કે અમેરિકામાં મિડ ટર્મ ઇલેક્શન નજીક હોવાથી એન્ફોર્સમેન્ટ ઠંડુ પડી જશે, પરંતુ આ ધારણાથી સાવ વિપરીત સમગ્ર અમેરિકામાં ઇમિગ્રેશન અરેસ્ટ અને ડિપોર્ટેશનનો આંકડો ઝડપથી ઉપર જઈ રહ્યો છે. શિકાગોમાં આઈસ પર નજર રાખતી કાનૂની ટીમોનો દાવો છે કે ગયા વર્ષની જેમ જ આ વખતે પણ જેમનો કોઈ જ ક્રિમિનલ રેકોર્ડ નથી તેવા સામાન્ય લોકોની આડેધડ ધરપકડ થઈ રહી છે. હાલમાં જ શિકાગોના લોગાન સ્ક્વેરમાં અચાનક અનમાર્ક એટલે કે સરકારી લોગો વિનાની ખાનગી કારમાં મોઢે માસ્ક પહેરીને આવેલા આઈસ એજન્ટોએ કેટલાક પ્રવાસીઓને પકડ્યા, ત્યારે સ્થાનિક લોકોએ વિસલ્સ વગાડીને અને લાઉડ સ્પીકર્સથી સાર્વજનિક પબ્લિક ચેતવણીઓ આપવાનું શરૂ કરી દીધું હતું. આખી ગુપ્ત કાર્યવાહી અંગે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS દ્વારા કોઈ જ સત્તાવાર માહિતી શેર કરાઈ નથી. તાજેતરમાં ટેક્સાસમાં આઈસ એજન્ટ દ્વારા એક મેક્સિકન નાગરિક પર ફાયરિંગ કરીને ગોળી મારી દેવાતા ભારે હોબાળો થયો હતો. જોકે શિકાગોમાં ચાલુ વર્ષે હજુ સુધી આવી કોઈ હિંસક ઘટના બની નથી, પરંતુ ગયા વર્ષે આવી 2 થી 3 ઘટનાઓમાં આઈસ એજન્ટો દ્વારા અનડોક્યુમેન્ટેડ પ્રવાસીઓને શૂટ કરવાની સત્તાવાર ઘટનાઓ બની ચૂકી છે. અસલમાં DHS હેડક્વાર્ટર દ્વારા હવે સાયલન્ટ ડિપોર્ટેશન એટલે કે કોઈ પણ જાતના દેખાવો કે મીડિયા હોબાળા વિના ચૂપચાપ ઓપરેશન પાર પાડવાનો કડક આદેશ અપાયો હોવાથી એજન્ટો શાંતિથી પોતાનું કામ કરી રહ્યા છે. એક તરફ US માંથી રોજના 2000 જેટલા એલિયન્સની ધરપકડ થાય છે, ત્યારે બીજી તરફ DHSના સેક્રેટરીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે રોજના 3000 થી પણ વધુ લોકોને અમેરિકામાંથી બારોબાર ડિપોર્ટ કરાઈ રહ્યા છે. શિકાગોની જેમ જ અમેરિકાના અન્ય મોટા રાજ્યો અને શહેરો જેવા કે ટેક્સાસ, ફ્લોરિડા અને વોશિંગ્ટન સ્ટેટમાંથી પણ આઈસની ગતિવિધિઓ બહુ જ પ્રચંડ રીતે વધી ગઈ હોવાના અહેવાલ તાજેતરમાં જ આવી રહ્યા છે. આઈસ માટે કોઈ સિંગલ ઇલીગલ પ્રવાસીની પાછળ ફરવું બહુ મુશ્કેલ હોવાથી તેઓ વ્યક્તિગત રીતે એક એકને શોધી રહ્યા છે અને એના કરતા પણ તેઓ હવે સ્કૂલોની આસપાસ, દવાખાનાની આસપાસ કે સરકારી કચેરીઓની આસપાસ ગોઠવાઈ જાય છે, એટલે શોધખોળ કરવાને બદલે ત્યાંથી મોટી સંખ્યામાં તેઓ ધરપકડ કરી શકે.
પબ્લિક લોકેશન્સને ટાર્ગેટ કરી રહ્યા છે. આ જ કારણસર આઈસ ઓફિસો, ઇમિગ્રેશન કોર્ટ્સની બહાર તેમજ મોટા રિટેલ સ્ટોર્સની એન્ટ્રી ગેટની બહાર પણ એજન્ટો વોચ ગોઠવીને ઉભા રહે છે અને ત્યાંથી નીકળતા લોકોના આઈડી અને કાનૂની સ્ટેટસ ચેક કરીને મોટી સંખ્યામાં ધરપકડ કરી રહ્યા છે. આ સિવાય એજન્ટો રસ્તા પર જતા વાહન ચાલકોને મોઢા જોઈને પ્રોફાઇલિંગ કરીને ગાડીઓ ઊભી રખાવી રહ્યા છે અને રિપબ્લિકન શાસિત રાજ્યોની લોકલ પોલીસ પણ ટ્રાફિકના સામાન્ય નિયમ ભંગ કે ગાડીની કોઈ નાની ખામીના બહાને લોકોને પકડી રહી છે. જો કોઈ પ્રવાસી દારૂ પીને ગાડી ચલાવતા એટલે કે DUI ના ગુનામાં કે લાયસન્સ વિના ડ્રાઇવિંગ કરતા પકડાય તો તેને સીધો જેલ ભોગો કરીને ડિપોર્ટેશન લેટર પકડાવી દેવાય છે. અમેરિકાની ઇમિગ્રેશન કોર્ટનું વલણ પણ હવે અત્યંત કડક અને નિર્દય થઈ ગયું હોવાથી અસાયલમ માંગનારા મોટા ભાગના ગુજરાતીઓ અને અન્ય પ્રવાસીઓને ગમે ત્યારે દેશ નિકાલ કરાય તેવી શક્યતા વધી ગઈ છે. જેથી અમારી વિનંતી છે કે જે લોકો પાસે ડોક્યુમેન્ટ નથી તેઓ કાં તો જાતે જ ડિપોર્ટેશન સ્વીકારી લે અથવા તો જો ઘરની બહાર નીકળવાનું બંધ કરે તો જ તેઓ બચી શકશે. દોસ્તો, તમામ અનડોક્યુમેન્ટેડ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.